હતું. એમ કહે છે કે જે ત્રેતાયુગમાં રામ ભગવાનનું પ્રાગટ્ય થયું એ બધો જ યોગ 1631ની રામનવમીએ આવ્યો. યુગો યુગોથી જે કેલેન્ડરો ચાલતા હતા એ બધાનો યોગ 22મી તારીખે આવ્યો. કે ભગવાનના મંદિરમાં રામલાલા બિરાજમાન થયા. યોગ હોય છે આ બધો, સમય નક્કી કરે. જોગ, લગન, ગ્રહ, વાર, તિથિ. તો ત્રેતાયુગમાં રામના માટે જે યોગો હતા એ યોગ પાછા બધા જ કળિયુગમાં 1631ની રામનવમી આવ્યા. એટલે ભગવાન રામનો જન્મ એ પણ રામનવમી અને રામચરિત માનસનો જન્મ એ પણ રામનવમી. રામજીનો જન્મ અયોધ્યામાં, રામચરિત માનસનું પ્રાકટ્ય પણ અયોધ્યામાં. રચના થઈ, એનું નામ આપ્યું માન સરોવર. જેમ સરોવર છે માન સરોવર, કોઈ પણ સરોવર હોય તો લગભગ 4 એના ઘાટ હોય. આ રામચરિત માનસ સરોવરને તુલસીદાસજીએ 4 ઘાટમાં વિભક્ત કર્યું. એક ઘાટને જ્ઞાન ઘાટ બનાવ્યો, જ્યાં શિવજી પાર્વતીને કથા કહે. બીજો ઘાટ કર્મનો ઘાટ, જ્યાં યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને કથા કહે. ત્રીજો ઘાટ ઉપાસના અને સાધનાનો ઘાટ, જ્યાં કાગભૂષુંડી ગરુડને કથા કહે. અને ચોથો શરણાગતિનો ઘાટ. નથી આપણામાં જ્ઞાન, નથી આપણે કાંઈ ઉપાસના કરી શકતા, નથી આપણામાં કર્મ કૌશલ્ય, આપણે તો શરણાગત. એ શરણાગતિનો ઘાટ. આ 4 ઘાટ બનાવ્યા. સુંદર રૂપક કીધું, એનું સુંદર વર્ણન છે. તો શરણાગતિના ઘાટ ઉપર બેસીને તુલસીદાસજી મને તમને કર્મના ઘાટ ઉપર લઈ જાય છે કથાને, જ્યાં પ્રયાગમાં કુંભ મેળો ભરાયેલો છે. કુંભ પૂરો થયો અને યાજ્ઞવલ્ક નામના મહારાજ ભરદ્વાજજીના આશ્રમમાંથી વિદાય લેવા લાગ્યા. ત્યાંથી કર્મના ઘાટે રામકથાનો આરંભ. શરણાગતિમાંથી કર્મમાં જવું, આ બહુ મોટું સૂત્ર છે. ઘણી વખત માણસ એમ માને કે શરણાગત થઈ ગયા એટલે હવે આપણે કાંઈ કરવાનું નહીં. એ આ કર્મણ્યતા દોષ છે. સદગુરુ સાહેબ કબીર સાહેબે કહ્યું છે, કહ કબીર કછું ઉદ્યમ કીજે. તું ઉદ્યમ કર, તું પુરુષાર્થ કર, તું કર. આપણે ત્યાં સતત ચર્ચાઓ ચાલે છે કે પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ મોટો, પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ મોટો. બંનેનો સ્વીકાર કરવો જોઈએ, ખોટો સમય ન બગાડવો. ઘણા પુરુષાર્થવાદી એમ કે પુરુષાર્થ જ બરાબર, પ્રારબ્ધને ફેરવી. પણ એવું નથી. ઘણી વખત ગમે તેટલો પુરુષાર્થ કરો પણ પ્રારબ્ધ જ કાંઈક. એટલે આપણે બેયને હાચવવા. બે પૈડાવાળી સાયકલ ઉપર બેસો, પ્રારબ્ધ ફરતું રહે ને પુરુષાર્થ ફરતો રહે. કોઈક આડું આવે તો ઘંટડી વગાડતું જાઓ, ધ્યાન રાખીને સાયકલ ચલાવો. આ બે પૈડાવાળી સાયકલ, પ્રારબ્ધ અને પુરુષાર્થ. એટલે સાપની ને ઉંદરની નથી. હા, સાપ ભૂખ્યો હતો ને એને કરંડિયામાં પૂરી દીધો, અને કરંડિયામાં ફળ હશે એમ માની ઉંદરડાએ કરંડિયાનો કોતર્યો. હવે એને કર્મ કર્યું. એ કરંડિયામાં અંદર ગયો કર્મ કરીને કે આમાં ફળ હશે. એ ફળ તો નહોતું, પણ ઓલો પ્રારબ્ધવાદી અજગર કરે ને ચાકરી કાંઈ ન કરે, પીડ્યા જ રહેવાનું. સાપ પીડ્યા જ રહે, ખાલી એના પેલા એ કરંડિયાને આણે કાણું પાડ્યું કરંડિયામાં. ઉંદર ગયો કર્મ કરીને ભોજન કરવા માટે, ફળ હશે. એ બીજાનો ભોગ બની ગયો. સાપ બેઠો જ તો કાંઈ કામ નહોતું કર્યું. સાપે ઉંદરને ખાય. આમાં પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ? ઘણાએ તો 80 વરાહમાં કાઢી નાખ્યા છે. રામ ન ભજ્યો, આ જ ચર્ચા કરી. પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ મોટું? આમાં કાંઈ ખબર નથી. રામ મોટો છે. રામ તો કાંઈ કરવું જ નહીં એ બરાબર નહીં. કરવું પડે. તો બાપ પ્રયાગરાજના જ્યાં ગંગા યમુના અને સરસ્વતી સતત વહે છે, કર્મનું પ્રતીક છે, ત્યાં યાજ્ઞવલ્ક મહારાજથી કથાનો આરંભ કરાવતા તુલસીદાસજી મંગલમય મંત્રાત્મક ચોપાઈઓ લખે છે. 1-2 ચોપાઈ.
તુલસીદાસજી કથા કહેતા લખે છે કે યાજ્ઞવલ્ક નામના મહાત્મા ભરદ્વાજજીના આશ્રમમાં રોકાયેલા કલ્પવાસ માટે. મેળો પૂરો થયો, બધા મહાત્માઓએ વિદાય લીધી, પણ યાજ્ઞવલ્કએ જ્યારે ભરદ્વાજજીને ત્યાંથી વિદાય માંગી ત્યારે ભરદ્વાજજી એમના પગ પકડીને એમને રોક્યા કે મહારાજ, હું આપને વિદાય નહીં આપું. યાજ્ઞવલ્કજીએ કહ્યું, હું પણ 1 મહિનાથી આપને ત્યાં કલ્પવાસ કરતો હતો, હવે મને પણ વિદાય આપ. તો કે નહીં પ્રભુ, એક કારણ છે. શું? કે મારા મનમાં એક બહુ જ મોટો સંશય છે. આપના હાથમાં હસ્તામલક વેદ શાસ્ત્રોના સૂત્રો છે. આટલા કુંભ મેળા મેં કર્યા પણ હજી મારો વેમ ગયો નથી, મારા મનમાંથી સંદેહ દૂર થયો નથી. આપની પાસે આવી વાત પૂછતા મને ભય પણ લાગે છે અને સંકોચ પણ થાય, પણ જો હવે નહીં પૂછું તો મારું અકાર્ય થઈ જશે. માટે આપ મારા મનના સંદેહને દૂર કરો. ભરદ્વાજજીએ કહ્યું છે, કયો સંદેહ છે મહારાજ? અને ભરદ્વાજજી કહે છે, મહારાજ, રામ તત્વ શું છે? રામ કોણ છે? રામ નામનો મહિમા હું સાંભળું છું. સંત પુરાણ ઉપનિષદો રામ નામનો મહિમા ગાય. આ જગતમાં જે આવે છે એ મરે છે ને, જેને મરવાનો ભય છે એ તો રામ રામ બોલે. પણ શિવજી તો અવિનાશી, એનું મૃત્યુ નથી, છતાં એ પણ નિરંતર રામ રામ જપે છે. ઉપનિષદો નામનો સાર. તો આ રામ છે કોણ? આ દશરથના પુત્ર એ જ રામ જે સીતાજીની સાથે પરણ્યા. 4 ભાઈઓ હતા, વનમાં જવું પડ્યું, સીતાનું અપહરણ થયું, રાવણને પ્રભુએ માર્યો, સીતાને લઈને આવ્યા, રામરાજ્યની સ્થાપના. એ રામ, એ જ ઉપનિષદો એનું જ વર્ણન કરે, એનું જ નામ શિવ જપે કે એ રામ પણ જુદો અને દશરથ પુત્ર રામ પણ જુદા. આનું મારે સમજવું છે. ઘણા લોકો હજી પણ એમ જ છે કે એ લોકો રામ કોણ એને નક્કી જ નથી થયું. રામ નક્કી નથી થતું. ભરદ્વાજજીનો પ્રશ્ન સાંભળીને યાજ્ઞવલ્ક બહુ પ્રસન્ન થયા. પૂછ્યું છે, પ્રભુ સોઈ રામ કી અપર કો જાહી જપત ત્રિપુરારી. શિવ જેના નામનો જપ કરે, આપ સત્યધામ છો, સર્વજ્ઞ છો. વિવેક વિચારથી આપ મને સમજાવો કે રામ તત્વ શું છે.
એક રામ जाग बलिक बोले मुस्काई ऐ तुम ही विदित रघुपति प्रभुता मुस्कुराया याद बैठा છે ત્રિવેણીનો ઘાટ છે અક્ષય વટની છાયા છે મારો પરમહંસ યાજ્ઞવલ્ક વિરાજમાન છે અને મુસ્કુરાયા નહીતર કોઈક શંકા કરે અને પોતાના ઈષ્ટ ઉપર શંકા કરે તો પછી હસવું મુશ્કેલ પડે માણસ ખીજાઈ જાય આવો પ્રશ્ન પૂછાય 3 વખત ગંગામાં સ્નાન કરો છો ને હજી વેમ ન ગયો પણ જાગ બલિક બો લે મુસ્કુરાયા ચહેરા ઉપર હાસ્ય વક્તા હસતો હોવો જોઈએ મોઢું ચડાવીને બોલે એના કરતા નાનો મોટો ગુનો કરીને જેલમાં વયું જવું ભરત બાપુ બેઠો છે મેં એને વિનંતી કરી હતી એ પીએસઆઈ થયા ને મોટો હતો મેં કીધું મારે તમને ડ્રેસમાં જોવા છે તો બાપ મુસ્કુરાય ભરદ્વાજજીને કહ્યું તમને બધી ખબર છે પણ રામ તત્વનો તમને ખ્યાલ છે રામ કથાનો તમને ખ્યાલ છે પરંતુ રામની રહસ્યમય કથા રામની ગૂઢ જે કથા છે એના ગૂઢાર્થો તમારે જાણવા છે એટલે તમે મૂઢની જેમ પ્રશ્ન કર્યો છે બાકી હું જાણું છું કે તમે ગૂઢાર્થ જાણવા કારણ કે રામાયણ તો ગૂઢાર્થમાં છે આપના જેવો શ્રોતા મળે તો હું જરૂર કથા કહીશ મારે બીજું કંઈ કામ નથી કચ્છના જેવા માણસો શ્રોતા મળે એટલે કોટેશ્વર અને નારાયણ સરોવરની વચ્ચે 90% આમંત્રણો આપવા માંડ્યા 2-3 ચિઠ્ઠીઓ પણ આવવા માંડી એક તો ફોન આવ્યો અમને કથા આપી દો અમને કથા આપી દો અમને કથા આપી દો તો પછી મહારાજ આપને રામાયણના ગૂઢાર્થ સમજવા છે એટલે મૂઢની જેમ તમે પ્રશ્ન પૂછ્યો છે હું રહસ્ય જાણી ગયો પણ તમારા જેવો શ્રોતા મળે તો મારે વરસવું છે રામ કથા શશી કિરણ સંત ચકોર મહારાજ રામકથાનો 2 પંક્તિમાં મહિમા ગાયો યાજ્ઞવલ્કજી કે રામકથા રામચંદ્ર છે પણ એની કથા કિરણો છે ચાંદો નીચે થોડો આવે છે આ કિરણ બનીને કથા નીચે આવે છે તો રામકથા ચંદ્રની કિરણ છે અને ચંદ્રની કિરણો બધાને ગમે કમળને છોડીને વિરહીઓને છોડીને બધાને ગમે પરંતુ ચકોર પક્ષીને ચંદ્રનું કિરણ બહુ ગમે સંત ચકોર કરગી સંતોને રામકથા અત્યંત પ્રિય લાગે ચંદ્રની કિરણો ચકોરને જેમ ગમે
એમ રામકથા રૂપી ચંદ્રની કિરણ સાધુડાઓને બહુ ગમે. ચકોર અને ચંદ્રના કેટલા દ્રષ્ટાંતો તુલસીદાસજી આપે. કાવ્યની દ્રષ્ટિથી પણ કોઈ રામાયણનું અવલોકન કરે છે અને ખબર પડશે કે આ મહામંત્ર શું કહે. કેટલા ચંદ્રને ચકોર, ચંદ્રને ચકોર, જ્યાં જુઓ ત્યાં તુલસીદાસજી આમ વર્ષા કરી. સીતા નયન ચકોર નિશેષમ, સુતીક્ષ્ણ સ્તુતિ કર, અર્ધ સંસ્કૃત અર્ધ વન્ય ભાષામાં. જો સુતીક્ષ્ણની સીતાના નેત્ર રૂપી ચકોરના તમે નિશેષમ, નિશાના ઈશ્વર, નિશેષમ નિશાના ઈશ્વર. વ્યાકરણ તમે જુઓ તુલસીનું. જાનકીના નેત્ર રૂપી ચકોરના હે રામ તમે ચંદ્રમા છો. તો રામ કથા શશી કિરણ સમાન, સંત ચકોર કરની. રામકથા અત્યંત કોમળ પણ છે અને કઠિનમાં કઠિન કાલિકા સમાન છે. રામકથામાં કાલી છે. મહિષાસુર રાક્ષસને કાલિકાએ માર્યો એમ મારા ને તમારા મહામોહરૂપી મહિષાસુરનું છેદન રામ. આપણો મોહ મટે છે સાહેબ, મોહ મટે છે. કેટલા મોહ તમારા મટી ગયા છે. આગળ બેહવાના મોહ મટી ગયા છે, લડવાના મોહ મટી ગયા છે, બાંધવાના મોહ મટી ગયા છે, ખીજાવાના મોહ. આજ કોઈ ચિઠ્ઠી લખી, બાપુ અમે 6 વાગ્યાના આવીને બેસીએ છીએ અને પણ પછી જે 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 જમાવટ થાય છે સાહેબ, આ બધા મોહ મટવા માંડ્યા છે. લોકોને આગળ બેસવું જોઈએ ચોક્કસ. એ તો તમે ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. હવે કાંઈ આપણે આ પાકે ગળે કાંઠા ન ચડે. હવે કાંઈ એ તો તમારા ધમાધમી ચાલુ જ રાખવાની પછી બસ ફરિયાદ કરો તો પછી. આ પ્રવીણને જેટલા વખત જો પ્રવીણ એવો ને એવો, હું એવો ને એવો, કાંઈ કોઈના ફેર નહીં. આ લક્ષ્મણસિંહ બાપુ ક્યાં ગયો? એ લક્ષ્મણ બાપુ, એમાં જ મજા છે. જેવા છીએ એવું જ રહેવું, જેવા છીએ એવું જ રહેવું. કેટલા લોકો કેટલું સરસ લડતા હોય, બાંધતા હોય, બધું કેવું સરસ, બહુ સરસ. આપણે અયોધ્યામાં તો હિન્દી મેં કથા હતી તો શું થયું તમને કહું? કંઈક થયું છે, મને ખબર છે શું થયું. મને હિન્દી ભાષી, હું વચ્ચે વચ્ચે નથી કહેતો હિન્દી ભાષીને કહું, મારું ગુજરાતી બધાને સમજાય છે. આમને અમે કેટલા હિન્દી ભાષીઓ છે. પંજાબથી કોઈક આવ્યું, કોઈક ક્યાંથી આવ્યું, બધા કચ્છમાં આવ્યા, બધા હિન્દી ભાષી છે. એને એમાંય ગુજરાતી હું તો પછી કાઠિયાવાડમાં કચ્છમાં બોલું ત્યારે તો હાવ ધૂળની ભાષા બોલું સાહેબ, ઠેઠની ભાષા બોલતો. હમણાં રેખતામાં મેં કીધું અમે અસ્મિતા પર્વમાં થોડો પોરો ખાધો એટલે બધા આમને બેઠા રહે સાહિત્યકાર. આ પોરો શું છે? એ પોરા માટે તમારે તલગા જડાવવું પડે. એ પોરો તમને નહીં આપો. અમે થોડો પોરો ખાધો છે એટલે થોડો વિશ્રામ લીધો છે. એવું નહીં. પોરો શબ્દ વાત એક બધું ઉર્દુ સાહિત્યકારો, એક બધું આપણા સાહિત્યકાર, એમાં પોરો શબ્દ કરે તો પછી. મેં એ મારે ઉર્દુના 2-3 શેર ત્યાં બોલવા હતા, મેં લખી લીધેલા, પણ હું એવા પ્રવાહમાં ચડી ગયો નથી, એ શેર જ રહી ગયા. એ હવે તમારા ઉપર ઘા કરવું. ये तेरी सादगी थी, ये तेरी सादगी थी और जमाना बेरहम था. तारी सादगी અને જમાનો બેરહમ કઠોર, જેમાં રહેમત નહીં, रहम नहीं. ये तेरी सादगी थी और जमाना बेरहम था. तेरा कसूर बस इतना कि तू बेकसूर था. तेरा कसूर इतना कि तू बेकसूर था. सारी बातें छोड़कर तू बेपरवाह जो था. निंदा स्तुति બધું છોડીને सारी बातें छोड़कर तू बेपरवाह जो था. नजर तुझे इसलिए लगी कि क्यों
तो जमाने की नजर में था, नजर तुझे इसीलिए लगी कि तू जमाने की नजर में था। तेरे आने की वजह पता नहीं, तेरे आने की वजह क्या पता नहीं। જવા દો ને યાર, ખોટો ઉપાડ કર્યો, કારણ કર્યું. સારા શેર છે, એક શેર સંભળાવું તમે સાંભળો. फूल तो फूल है, फूल तो फूल है, आंखों से घिरे रहते हैं. फूल ने कौन चारे बाजू जोया कर, आंखों जोया कर. फूल तो फूल है, आंखों से घिरे रहते हैं, कांटे बेकार ही हिफाजत में लगे हैं. कांटाओनी काई जरूर नहोती रक्षा करवानी, आंखों ना घेरा में फूल तो फूल है, आंखों ना. बनावी साहब का शेर है. तो बाप रामकथा कोमल पण छे अने कठोर पण छे. महामोघ महीशेष विशाला रामकथा कालिका कराला. तो परमात्मानी कथा माटे तुलसीदासजी एनो महिमा याज्ञवल्क महाराज पासे गवायो अने पछी कथानो आरंभ करे छे के महाराज रामचरित्र सांभळता पहला आपे शिव चरित्रनुं श्रवण करवुं पड़शे अने कथानो प्रारंभ शिव चरित्र थी करे छे. शंभु गए संग सती आने उल्टो पाठ कहवाय, आने बदले आम गावानो, आने बदले उल्टो पाठ कहवाय. तो एक बार हे मां भरद्वाजजी शिवजी पोताना धर्मपत्नी सतीने लई अने कुंभज ऋषिना आश्रमમાં कथा સાંભળવા માટે ગયા છે. જગતનો ઈશ્વર સપત્ની પધાર્યા છે. કુંભજ ઋષિએ બંનેનું સ્વાગત કર્યું, પૂજા કરી. પૂજા કરી એટલે શિવજીને તો એમ થયું કે મહાત્મા કેટલા સરળ, હું કથા સાંભળવા આવ્યો, મારે એની પૂજા કરવી જોઈએ, એને બદલે એ મારી પૂજા કરે, ધન્ય છે મહાપુરુષ. પણ સતીએ ખોટો અર્થ કર્યો. સતી છે ને એ શ્રદ્ધા છે, પણ થોડો મેલ છે એનામાં કે હું દક્ષની દીકરી, હું દક્ષની દીકરી, હું દક્ષની. આ મેલ રહી. આપણે ગામડામાં દૂધ મેળવીએ, હા છાશ નાખીને દૂધ મેળવીએ, પછી સવારે ઢેફું થઈ જાય અને પછી આપણે એને મથીએ એટલે પછી એમાંથી માખણ નીકળે, બરાબર. પછી માખણને આપણે તાવીએ એટલે નારાયણ રૂપ ઘી, પરમાત્મા રૂપ ઘી, ઈશ્વર રૂપ ઘી, ઘી ઉત્પન્ન થાય. પણ આટલી પ્રક્રિયામાંથી ગાય સફેદ, જેને દોઈ એને લેંઘો સફેદ પહેર્યો હતો, જે હોય તો કહેવું પડે ને મારે, એનો બુસ્કટ સફેદ હતો, લેંઘો સફેદ હતો, એના વાળે સફેદ હતા, અને સ્ટીલનું દોણું હતું, સ્ટીલનું, એ પણ સફેદ હતું, બધું શ્વેત વર્ણ હતું. ગાય સફેદ, બોગરું સફેદ, સ્ટીલનું હતું, લેંઘો સફેદ, વાળ સફેદ, એનું કુર્તો જે પહેર્યું હતું એ સફેદ, ગાયનું દૂધ સફેદ, એમાં મેળવણ નાખ્યું છાશ એ પણ સફેદ, દહીં જામ્યું તો સફેદ, એને મથ્યું તો થોડુંક પીળા વર્ણો પ્રભુ સ્વરૂપ એવું ઘી ઉત્પન્ન થયું. પણ એમાં કીટું રહી જાય છે, થોડુંક કીટું, થોડીક ખટાશ રહી જાય છે, એને આપણે કાઢી નાખીએ છીએ. ઘણી વખત સાત્વિક શ્રદ્ધા તેનું સુહાય, શ્રદ્ધારૂપી ગાય આટલી પ્રક્રિયામાં પણ છતાંય થોડોક મેલ રહી જાય છે. સતીના મનમાં જે મેલ છે, કીટું છે, જે સૌરાષ્ટ્ર અમારી બાજુ એને કીટું કહે છે, અહીંયા શું કહે છે? હા,
કીટું જ કે બીજું કંઈ કે? લક્ષ્મણસિંહ, હા કીટું જ ને? તો જામ્યું. લ્યો આપણે તો વાંધો, તો આપણે કોટેશ્વર આવશું. 90%. કાલે એક ચિઠ્ઠી મળી, અમે 7 વર્ષથી કથા મારી માંગીએ છીએ, તમે દાંત કાઢીને કાઢી નાખો છો, અને હજી તો કથા શરૂ નથી કરી, ત્યાં તો કોટેશ્વર એવું તો કચ્છમાં શું છે એ તો તું અહીંયા આવ તો ખબર પડે. કચ્છમાં શું? અહીંયા માં રવેચી છે, અહીંયા દાડો મેકરણ છે, અહીંયા માં આશાપુરી છે, અહીંયા ભગવાન મહાદેવ કોટેશ્વર છે, અહીંયા નારાયણ સરોવર છે, અહીંયા જ્યાં જુઓ ત્યાં કચ્છ છે. તો પછી તો બાપ જે કીટું રહી જાય છે એ શ્રદ્ધારૂપી આજે પાર્વતી છે, એમાં દક્ષની દીકરી. હું કોઈને કેમ નમું? મારા પતિ તો ભાવુક છે, મહાદેવ સાધુ પ્રેમી છે, એટલે એને તરત જ કથા સાંભળવા આવ્યા એટલે એની પૂજા કરી, પણ હું તો દક્ષની દીકરી છું. આજે થોડુંક કીટું રહી ગયું છે, એને બહુ નુકસાન કર્યું. કથા પૂરી થઈ, શિવજીએ કથા સાંભળી. હે ભરદ્વાજજી, શિવે પૂરી કથા સાંભળી રામની, પણ સતીએ ધ્યાન ના આપ્યું. એ તો સાથે આવ્યા ને લાવ્યા એટલે બેસવું પડ્યું, બાકી કથા ના સાંભળી. કથા પૂરી થઈ ગઈ, ભક્તિની આપલે થઈ અધિકારી જોઈને. હે ભરદ્વાજજી, શિવ સતીને લઈને પછી પાછા કૈલાસ નીકળ્યા છે. દંડકારણ્યમાંથી નીકળવું પડ્યું છે. અને એ વખતે ત્રેતાયુગ હતો, ત્યારે રામનો જન્મ થઈ ચૂકેલો, રામની લીલા ચાલુ હતી, સીતાનું અપહરણ થયેલું, અને સીતાની શોધ કરતા, નરલીલા કરતા વિરહ વિકલ બનીને રામ સીતે કહીને દંડક મનમાં સીતા. એ વખતે સતી અને શિવ નીકળ્યા. દૂરથી રામની લીલા મહાદેવે જોઈને પોતાના ઈષ્ટદેવને જોતા દૂરથી પ્રણામ કર્યા. હે સચ્ચિદાનંદ, હે જગપાવન, ધન્ય મારી કથા ફળી. કથા સાંભળીને હજી તો કૈલાસ પહોંચું એના પહેલા તમારા દર્શન થઈ ગયા. સતીએ પણ દર્શન કર્યા, પણ એને કોઈ અસર ન થઈ. શિવજીએ સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા. સતીના મનમાં શંકા ઉત્પન્ન થઈ. શંકર જગત વંદ્ય જગદીશા સુર નર મુનિ સબ નાવત. શંકર તો જગત વંદ્ય છે, જગદીશ છે. સુર નર મુનિ બધા એને મસ્તક ઝુકાવે છે. એને આ 2 રાજકુમારોને પ્રણામ કર્યા, અને એ પણ સચ્ચિદાનંદ કહીને. સતીને શંકા પડી, આ તો એક ની સ્ત્રી ખોવાઈ ગઈ છે એટલે રડે છે, ગોતે છે, અને બ્રહ્મ કહેવાય. સતીના મનમાં જે શંકા ઉત્પન્ન થઈ એ અંતર્યામી શિવ જાણી ગયા, અને સતીને કહ્યું, દેવી સુનગુ સતી નારી મહાદેવે રસ્તામાં ચાલતા ચાલતા સતીને કહ્યું, તમારો નારી સ્વભાવ છે દેવી, આવો સંશય ન કરો. રામ પરમાત્મા છે, રામ ઈશ્વર છે, રામ ભગવાન છે, રામ પરાત્પર બ્રહ્મ છે. આપ નારી સ્વભાવ પ્રમાણે શંકા કરો છો એ બરાબર નથી. તો મને સમજાવો એ તત્વ શું છે? એને રડતા જોઈને મને શંકા પડે. જાસુ કથા ભજ ઋષિ ગાઈ ભગતિ
કથા કુંભજે આપણને સંભળાવી, મેં જેની ભક્તિ એને પ્રદાન કરીએ. મારા ઈષ્ટદેવ રામ છે દેવી, શંકા ન કરો, એ બ્રહ્મ છે. પોતાના મનને શુદ્ધ અને સ્થિર કરીને કેટલા લાંબા કાળ સુધી મુનિઓ ધ્યાન કરે તોય ધ્યાનમાં ન આવે એવું એ પરમ તત્વ છે. આગમ નિગમ પુરાણ આ બધા ગ્રંથો જેને વર્ણવીને છેવટે થાકીને કહે નેતિ નેતિ નેતિ, યા રામ છે દેવી. તમારી આંખો ઉપર વધારે ભરોસો ન કરો, મારા વેણ ઉપર ભરોસો કરો. હું કહું છું આ બ્રહ્મ છે. સો મમ ઈષ્ટદેવ રઘુવીરા, એ મારા ઈષ્ટદેવ છે. અને સતીના મનના સંદેશને તોડવા માટે છંદબદ્ધ વાત કરી છે કે મુનિ ધીર સુમદી સિદ્ધ સંતત વિમલ મન જય જાવઈ, કહીને નિગમ પુરાણ આગમ સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ અવતરે અપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ મની, અવતરે અપને ભગત હિત નિજ મની, અવતરે અપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ. વ્યાપક બ્રહ્મ છે દેવી, ભલે વ્યક્તિના રૂપમાં દેખાતા હોય, એને કોઈનો વિયોગ ન હોય, પણ ભક્તોને માટે એણે અવતાર લીધો છે. અને અવતાર લીધા પછી પણ એ નિજ તંત્ર સ્વતંત્ર છે, મારા ઈષ્ટદેવ છે. પણ ઘણી વખત સંશય માણસના મનમાં એવો ઘૂસી જાય કે શિવ કહે તો પણ ન સમજાય. લાગન ઉર ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. શિવજી હસી પડ્યા છે. ઓ હે પ્રભુ, તારી માયા ગજબ છે. આજ સત